તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચ્ચન નથી. આજ દી સુધી જીવો સોનું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા ભગવતજી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો તો માતાજી નામ છે. એટલે પણ એમની હાવ એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું. બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો. તો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો દેવાયત ખવડના ડ્રાઈવર સાથે જે લોકોએ કર્યું છે તેના કારણે દેવાયત ખવડ અત્યારે મોરો લેવા માટેની વાત કરી રહ્યા છે. અને મિત્રો દેવાયત ખવડ હવે ખુલ્લેઆમ મોરો કે સામે આવી જાવ અને અડી લેશું એવી વાતો કરી રહ્યા છે. અને મિત્રો દેવાયત ખવડના ડ્રાઈવર ઉપર જે લોકોએ કર્યું હતું આવું અને જે તેમને ગાડીનો કાચ તોડ્યો હતો તે બધા લોકો ઉપર હવે દેવાયત ખવડ મોરો લેવાની વાત કરી રહ્યા છે. અને મિત્રો તમે આ વિડીયોમાં પણ જોઈ શકો છો કે હમણાં 2 દિવસ પહેલાં દેવાયત ખવડની જે ગાડી હતી તેના ઉપર રસ્તા વચ્ચે ગાડી રોકી અને અમુક માણસો દ્વારા આવું બધું કરવામાં આવ્યું હતું. પણ મિત્રો આ વિવાદ દેવાયત ખવડે પોતાના એક સાથે એટલે કે એક દિવસે 2 ડ્રાઈવર રાખ્યા હતા તેના કારણે વિવાદ થયો હતો. પણ મિત્રો દેવાયત ખવડે એવું બયાન આપ્યું છે કે તે બંને જગ્યા ઉપર હાજર હતા. અને મિત્રો દેવાયત ખવડે એવું પણ કહ્યું છે કે તેઓ કોઈ પણ પૈસા લીધા વગર સંબંધ સાચવવા માટે તે ડાયરાઓ રાખ્યા હતા. પણ મિત્રો છતાં પણ દેવાયત ખવડના ડ્રાઈવર સાથે આવું કરવામાં આવી રહ્યું છે. અને મિત્રો અત્યારે દેવાયત ખવડ મોરો અડી જવાની વાત કરી રહ્યા છે અને ફૂલ તૈયારીમાં રહો તેઓ પણ ભૂલી રહ્યા છે. અને મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો. તમને વિડીયોમાં એ પણ બતાવશું કે દેવાયત ખવડ શું બોલ્યા છે, કે જેમના ડ્રાઈવર સાથે શું થયું હતું અને તેમના ડ્રાઈવર પણ શું બોલ્યા છે તે પણ બતાવશું. અને મિત્રો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં આપણી ચેનલમાં જોવા મળી રહેશે. મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં વિવાદ ચાલી રહ્યો છે, જેમાં દેવાયત ખવડના ડ્રાઈવર સાથે અમુક લોકોએ તેમની કાર રોકી અને પડાવી લીધી હતી અને તેમનો ગાડીનો કાચ પણ તોડી લીધો હતો. મિત્રો તે પણ દેવાયત ખવડ બોલી રહ્યા છે અને તેમના વિરુદ્ધ દેવાયત ખવડ અત્યારે મોરો લેવાની વાત કરી રહ્યા છે. તો મિત્રો તમને શું લાગે છે કે શું દેવાયત ખવડ મોરો અડી જશે? મિત્રો તે બધું આપણે હવે જ જોશું, કેમ કે અત્યારે સોશિયલ મીડિયામાં આપણને જે માહિતી મળી રહી છે તેના દ્વારા તમને આ વિડીયો દ્વારા બતાવી રહ્યા છે. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતા.